સ્વાધ્યાયનો પ્રશ્ન 7.30 ધોરણ 11 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 7 સંતુલન. PCl5 gives PCl3 plus Cl2. એ પ્રક્રિયા માટે ડેલ્ટા H બરાબર 124 કિલો જૂલ પ્રતિ મોલ છે. આ પ્રક્રિયા માટે 473 કેલ્વિન તાપમાને Kc બરાબર 8.3 ગુણ્યા 10⁻³ છે. તો પહેલું, આ પ્રક્રિયા માટે Kc માટેનું સૂત્ર લખો. બીજું, સમાન તાપમાને પ્રતિવર્તી પ્રક્રિયાના Kcનું મૂલ્ય કેટલું હશે? બરાબર, અહીં Kc પ્રતિવર્તી પ્રક્રિયા એટલે Kc કહેવાય. ત્રીજું, Kc પર શું અસર પડશે આ ત્રણ ઘટનાઓને કારણે, કે જો વધારે PCl ઉમેરવામાં આવે તો, દબાણ વધારવામાં આવે તો, અને તાપમાનમાં વધારો કરવામાં આવે તો. એ પૈકી આપણે પહેલી ઘટના જોઈએ કે ભાઈ પ્રક્રિયાના Kc માટેનું સૂત્ર લખો. બરાબર, તો Kc માટે મોલર સાંદ્રતાઓ દર્શાવવાની હોય. તો Kc ઇઝ ઇક્વલ ટુ નિપજોની મોલર સાંદ્રતા, બરાબર, એટલે કે PCl3ની મોલર સાંદ્રતા, બીજી નિપજ Cl2ની મોલર સાંદ્રતા છેદમાં પ્રક્રિયક PCl5ની મોલર સાંદ્રતા. તો આ રીતે આપણે સંતુલન અચળાંક Kcનું સૂત્ર દર્શાવી શકીએ છીએ. બીજી બાબત કે ભાઈ પ્રતિવર્તી પ્રક્રિયાનો સંતુલન અચળાંક, જેને આપણે સામાન્ય રીતે Kc તરીકે દર્શાવ્યો. પ્રતિવર્તી પ્રક્રિયાના Kcનું મૂલ્ય એટલે Kc બરાબર 1/Kc. જ્યાં પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક એકબીજાના વ્યસ્ત હોય છે. Kcનું મૂલ્ય છે 8.3 ગુણ્યા 10⁻³. બરાબર, જ્યાં 1/8.3 જેનું મૂલ્ય આવશે 0.12048. બરાબર, 1/8.3 એટલે 0.12048 ગુણ્યા 10⁻³ ઉપર જાય તો 10⁻³ થઈ જાય. બરાબર, ઇઝ ઇક્વલ ટુ માટે Kc બરાબર 120.48 લખીશું. બરાબર, અથવા એને 1.2048 ગુણ્યા 10⁻², એવી રીતે પણ દર્શાવી શકાય છે. હવે આપણે C વિભાગની પહેલી ઘટના જોઈએ કે ભાઈ વધારે PCl5 ઉમેરવામાં આવે તો. બરાબર, આપણે સંતુલિત સમીકરણ લખીએ. PCl5 ઇટ ગીવ્સ PCl3 પ્લસ Cl2. તો જો વધારે PCl5 ઉમેરવામાં આવે તો પ્રણાલી દ્વારા લ-સેટેલિયરના નિયમ પ્રમાણે ઉમેરેલા PCl5 વપરાય એવી દિશામાં પ્રક્રિયા આગળ વધશે. એટલે પ્રણાલી દ્વારા લ-સેટેલિયરના નિયમ પ્રમાણે ઉમેરેલો PCl5 વપરાય એવી દિશામાં પ્રક્રિયા આગળ વધશે. એટલે કે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે. PCl5 વપરાય એ માટે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે અને નવું સંતુલન સ્થપાય. અને નવું સંતુલન સ્થપાશે. હવે નવું સંતુલન સ્થપાય ત્યારે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે છે એટલે નિપજનું પ્રમાણ વધશે. બરાબર, પણ સંતુલન અચળાંક Kc પર કોઈ અસર થશે નહીં. એટલે કે સંતુલન અચળાંક Kcનું મૂલ્ય અચળ રહેશે. કારણ કે પ્રક્રિયક અને નિપજનું પ્રમાણ એવી રીતે બદલાશે કે જેથી સંતુલન અચળાંક Kcનું મૂલ્ય બદલાશે નહીં. કારણ કે સંતુલન અચળાંક Kcનું મૂલ્ય તાપમાન ઉપર આધાર રાખે, અહીં તાપમાન બદલાતું નથી. હવે આપણે બીજી ઘટના જોઈએ કે જો દબાણ વધારવામાં આવે તો PCl5 gives PCl3 plus Cl2. દબાણના ફેરફારની અસર સમજવા માટે આપણે વાયુરૂપ પ્રક્રિયકના મોલ અને વાયુરૂપ નિપજના મોલ લખવા પડે.
બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ, બરાબર. અહીં PCl5ના 1 મોલ છે, એટલે માટે વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલ બરાબર 1. હવે વાયુરૂપ નિપજોના કુલ મોલ બરાબર 1 + 1 બરાબર 2. આમ વાયુરૂપ નિપજોના કુલ મોલ 2 થશે. હવે જો દબાણ વધારવામાં આવે તો પ્રણાલી દ્વારા સેટેલિયરના નિયમ પ્રમાણે દબાણનો ઘટાડો કરવા, એટલે કે દબાણ ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવશે અથવા તો પ્રયત્ન થશે. આમ જો દબાણ વધારવામાં આવે તો પ્રણાલી એનો વિરુદ્ધ ફેરફાર કરે, એટલે કે પ્રણાલી દ્વારા સેટેલિયરના નિયમ પ્રમાણે દબાણનો ઘટાડવાનો પ્રયત્ન થશે, એટલે કે દબાણ ઘટાડવાનો પ્રયત્ન થશે. તે માટે વાયુરૂપ ઘટકોના કુલ મોલ ઘટે એવી દિશામાં પ્રક્રિયા આગળ વધશે. એટલે કે અહીંયા તમે જુઓ, વાયુરૂપ ઘટકોના કુલ મોલ ઘટે એ માટે વધારે મોલ ધરાવતા નિપજોના કુલ મોલ 2 છે, બરાબર. એમાંથી પ્રક્રિયકોના 1 મોલ ધરાવતી દિશા તરફ, એટલે કે નિપજથી પ્રક્રિયક તરફ પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધશે. જો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે તો એના પરિણામે નવું સંતુલન સ્થપાય ત્યારે નિપજનું પ્રમાણ ઘટશે. પરંતુ સંતુલન અચળાંક એનું મૂલ્ય અચળ રહેશે, એના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય અચળ રહેશે, કારણ કે સંતુલન અચળાંકનું મૂલ્ય છે એ તાપમાન પર આધાર રાખે. અહીંયા તાપમાનનો કોઈ ઉલ્લેખ નથી, બરાબર. એટલે દબાણનો ફેરફાર કરવામાં આવે તો માત્ર પ્રક્રિયક અને નિપજોનું સંગઠન બદલાય છે સંતુલન સમયે, પણ સંતુલન અચળાંક કેસી પર કોઈ ફેરફાર થતો નથી. આમ સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય એ દબાણનો ફેરફાર કરવા છતાં અચળ રહે છે. હવે આપણે ત્રીજી ઘટના જોઈએ કે ભાઈ તાપમાનમાં વધારો કરવામાં આવે તો તાપમાનના ફેરફાર માટે પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ઉષ્માક્ષેપક એ જાણવું જરૂરી છે. અહીં તમે જુઓ, ડેલ્ટા એચનું મૂલ્ય 124 કિલો જૂલ પ્રતિ મોલ છે, એટલે કે ડેલ્ટા એચનું મૂલ્ય ધન છે, જેમ દર્શાવે કે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. અને ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ઉષ્મા એ પ્રક્રિયક તરીકે વર્તે, એટલે આપણે એને પ્રક્રિયક તરફ દર્શાવી શકીએ. આમ જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો પ્રણાલી દ્વારા સેટેલિયરના નિયમ પ્રમાણે તાપમાન વધારીએ તો પ્રણાલી તાપમાન ઘટાડવા પ્રયત્ન કરે, બરાબર. કારણ તાપમાનનો વધારો નાબૂદ કરવાનો પ્રયત્ન કરે, એટલે તાપમાનનો ઘટાડો કરવાનો પ્રયત્ન કરશે. એ માટે ઉષ્મા ઉર્જા, કારણ કે તાપમાન ઘટાડવા માટે ઉષ્મા ઉર્જા વપરાવી જોઈએ, એ માટે ઉષ્મા ઉર્જા વપરાય એવી દિશામાં
બરાબર. એટલે કે અહીંયા ઉષ્મા ઉર્જા વપરાય માટે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધી છે. ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ઉષ્મા ઉર્જા વપરાય માટે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે. બરાબર. આમ ઉષ્મા ઉર્જા વપરાય એવી દિશામાં એટલે કે પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધશે. તેથી નવું સંતુલન સ્થપાય ત્યારે નિપજનું પ્રમાણ વધશે અને પ્રક્રિયકોનું પ્રમાણ ઘટશે. પરિણામે સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય વધશે. બરાબર. આમ ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, બરાબર, તો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે જો તાપમાનનો વધારો કરવામાં આવે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે, નિપજનું પ્રમાણ વધે અને પરિણામે સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય પણ વધે છે. સ્વાધ્યાયનો પ્રશ્ન 7.31 ધોરણ 11 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 7 સંતુલન. CO plus H2O gives CO2 plus H2. જો 400 °C તાપમાને પ્રક્રિયા પાત્રમાં CO અને વરાળના સરખા મોલર મિશ્રણ લેવામાં આવે કે જેથી PCO PH2O 4.0 બાર. બરાબર. એટલે કે શરૂઆતમાં કાર્બન મોનોક્સાઇડ અને H2O પ્રક્રિયકો છે, એના આંશિક દબાણ 4 બાર છે. તો સંતુલને H2નું આંશિક દબાણ કેટલું છે? 400 કેલ્વિન તાપમાને Kp બરાબર 10.1. બરાબર. એનો મતલબ કે અહીં આપણને સંતુલન અચળાંક આપેલો છે અને પ્રક્રિયકોના શરૂઆતના દબાણ આપેલા છે. એના આધારે સંતુલને આપણે નિપજનું દબાણ શોધવાનું છે, નિપજનું આંશિક દબાણ શોધવાનું છે. તો સંતુલિત રાસાયણિક સમીકરણ લખી શરૂઆતનું દબાણ, દબાણનો ફેરફાર અને સંતુલન દબાણ એ આપણે દર્શાવવું પડે. શરૂઆતનું આંશિક દબાણ કાર્બન મોનોક્સાઇડ અને પાણીની બાષ્પ માટે 4 બાર છે. શરૂઆતમાં પ્રક્રિયકોના આંશિક દબાણ આપેલા હોય, નિપજોના આંશિક દબાણ 0 બાર હોય, કારણ કે શરૂઆતમાં નિપજ હોતી નથી. એ દબાણનો ફેરફાર આ તત્વયોગ નીતિ પ્રમાણે દર્શાવે. એટલે માનો કે COના દબાણમાં x બાર જેટલો ઘટાડો થાય તો H2Oના દબાણમાં પણ x બાર જેટલો ઘટાડો થાય. જેના ઘટાડો થાય એટલે માઇનસ લખીશું, -x બાર. તો CO2ના આંશિક દબાણમાં x બાર જેટલો વધારો થશે અને H2ના આંશિક દબાણમાં પણ x બાર જેટલો વધારો થશે, કારણ કે 1 મોલ CO અને 1 મોલ H2 વચ્ચે પ્રક્રિયા થઈ 1 મોલ CO2 અને 1 મોલ H2 બને છે. એટલે તત્વયોગ નીતિ પ્રમાણે COનું x બાર દબાણ ઘટે, H2Oનું x બાર દબાણ ઘટે તો CO2નું x બાર દબાણ વધે અને H2નું x બાર દબાણ વધે. તો સંતુલને COનું આંશિક દબાણ 4 - x બાર, H2Oનું આંશિક દબાણ 4 - x બાર, CO2નું આંશિક દબાણ x બાર અને H2નું આંશિક દબાણ x બાર થશે. હવે આપણે સંતુલન અચળાંકના સમીકરણ અને આ સંતુલન આંશિક દબાણ એનો ઉપયોગ કરીને x ના મૂલ્યની ગણતરી કરવાની. તો આપણે લખીએ Kp નિપજોનો આંશિક દબાણ એટલે કે PCO2 × PH2 છેદમાં પ્રક્રિયકોના આંશિક દબાણ એટલે કે PCO × PH2 અને સંતુલન અચળાંકનું મૂલ્ય આપેલું છે 10.1. બરોબર. હવે આપણે એને કિંમતો મૂકીએ કે PCO2 અને PH2 ની કિંમત અનુક્રમે x અને x છે, એટલે x × x છેદમાં PCO અને PH2 એના આંશિક દબાણ સંતુલન 4 - x છે, એટલે 4 - x 4 - x = 10.1. બરાબર. એટલે કે x² / 4 - x એનો સ્ક્વેર = 10.1. હવે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો x/4 - x બરાબર 10.1નું વર્ગમૂળ.
તો 10.1નું વર્ગમૂળ આવે ±3.178. 10.1નું વર્ગમૂળ 3.178. અહીં આપણે ધન મૂલ્યને ધ્યાનમાં લઈશું, બરોબર? એટલે આપણે આમ લખીશું x/4 - x બરાબર 3.178. હવે આ 4 - x ને ગુણકમાં લઈએ તો x = 4 × 3.178, બરોબર? જેનો જવાબ આવે છે 12.712 માઇનસ 3.178x. આ 3.178 છે ને આપણે આ બાજુ લઈએ તો 3 + 1 એટલે 4.178x = 12.712, બરોબર? અને માટે x = 12.712 ભાગ્યા 4.178. કેલ્ક્યુલેટરની મદદથી આનો જવાબ લાવીએ તો જવાબ આવે છે 3.043. આમ એક્સની કિંમત મળી આપણને 3.043. આપણને પૂછ્યું છે કે સંતુલન H2નું આંશિક દબાણ કેટલું, બરોબર? એટલે સંતુલન pH2 = x બાર, અને માટે pH2 = 3.043 બાર, બરોબર? આમ સંતુલન હાઇડ્રોજનનું આંશિક દબાણ આપણને 3.043 બાર મળશે. અહીંયા ફરીથી આપણે યાદ રાખવાનું કે શરૂઆતના દબાણ, મોલ કે સાંદ્રતા આપેલા હોય અને સંતુલન અચળાંક આપેલો હોય તો સંતુલિત સમીકરણ લખી અને 3 કે 4 ખાનાવાળું અહીંયા આ પ્રકારનું કોષ્ટક બનાવવાનું હોય છે. એની મદદથી સંતુલને ઘટકો છે એની સાંદ્રતાઓ કે એનું આંશિક દબાણ નક્કી કરવાનું હોય છે. સ્વાધ્યાયનો પ્રશ્ન 7.32, ધોરણ 11 રસાયણ વિજ્ઞાન, પ્રકરણ 7 સંતુલન. નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા ગણના પાત્ર હશે? બરોબર, આ 3 પ્રક્રિયાઓ આપેલી છે અને 3 સંતુલન અચળાંકના મૂલ્ય આપેલા છે. અહીં સંતુલન અચળાંકનું મૂલ્ય એ સામાન્ય રીતે નિપજનું પ્રમાણ નક્કી કરતું હોય છે. તે આપણે આ રીતે દર્શાવી શકીએ કે ભાઈ જો Kc is greater than 10⁻³ એટલે કે સંતુલન અચળાંકનું મૂલ્ય 1000 કરતાં વધારે હોય તો સામાન્ય રીતે સંતુલને નિપજોની સાંદ્રતા એ ઘણી વધારે હોય છે. કારણ કે સંતુલન અચળાંક એટલે નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. સંતુલન અચળાંકનું મૂલ્ય વધારે હોય તો નિપજોની સાંદ્રતા ઘણી વધારે હોય. બીજું, જો Kc is less than 10⁻³ હોય એટલે 0.001 હોય, બરાબર, તો સંતુલને નિપજોની સાંદ્રતા નગણ્ય એટલે કે નહિવત હોય છે, બરાબર? કારણ કે એનો મતલબ કે પ્રક્રિયા લગભગ પુરોગામી દિશા તરફ આગળ વધેલી નથી. Kc is greater than 10⁻³ એનો મતલબ કે પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે, પ્રક્રિયક બધો વપરાઈ ગયો છે, મોટા ભાગનો પ્રક્રિયક નિપજમાં રૂપાંતર પામે છે. જ્યારે Kc is less than 10⁻³ એનો મતલબ કે પ્રક્રિયક પ્રક્રિયા થયા વગરનો મોટા ભાગનો બાકી રહ્યો છે, બરાબર? એટલે નિપજોની સાંદ્રતા નહિવત હોય. પણ જો Kcનું મૂલ્ય 10⁻³ કરતાં ઓછું અને 10⁻³ કરતાં વધારે એટલે કે Kcનું મૂલ્ય 10⁻³ થી 10⁻³ વચ્ચે હોય તો સંતુલને નિપજો અને પ્રક્રિયકોની સાંદ્રતા નોંધપાત્ર અથવા તો કહેવાય કે ગણનાપાત્ર પ્રમાણમાં હાજર હોય છે. હવે આપણે આ ત્રણેય ઘટના માટે વિચારીએ તો તમે જુઓ, પહેલી ઘટનામાં Kcનું મૂલ્ય Kc = 5 × 10⁻39 છે, બરાબર? અને એ ઘણું ઓછું મૂલ્ય છે,
એ 10⁻³ કરતાં પણ ઘણું ઓછું મૂલ્ય છે. અને માટે એમ કહેવાય કે અહીંયા નિપજનું પ્રમાણ સંતુલને નિપજનું પ્રમાણ નહિવત હશે. બીજી ઘટના આપણે જોઈએ કે ભાઈ કેસીનું મૂલ્ય કેટલું છે, તો કેસી ઇઝ ઇક્વલ ટુ 3.8 ગુણ્યા 10⁸ છે. એ 10⁻³ કરતાં ઘણું વધારે, બરાબર. જેમ દર્શાવે છે કે સંતુલને નિપજની સાંદ્રતા અથવા તો નિપજનું પ્રમાણ ઘણું વધારે હશે, પ્રક્રિયકનું પ્રમાણ નહિવત હશે. અને આપણને જે હવે પ્રશ્નમાં પૂછ્યું છે કે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા ગણના પાત્ર કઈ પ્રક્રિયામાં છે, તો એ આ ત્રીજી પ્રક્રિયામાં છે, બરાબર. કારણ કે એમાં કેસીનું મૂલ્ય કેસી ઇઝ ઇક્વલ ટુ 1.8 છે, એટલે કે કેસીનું મૂલ્ય 10⁻³ અને 10⁻³ વચ્ચેનું મૂલ્ય છે. જેમ દર્શાવે છે કે સંતુલને પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા ગણના પાત્ર હશે, એટલે કે પ્રક્રિયકો અને નિપજો બંને એકબીજાના તુલનાત્મક પ્રમાણમાં હાજર હશે, સરખામણી કરી શકાય એટલા પ્રમાણમાં હાજર હશે. સ્વાધ્યાયનો પ્રશ્ન 7.33 ધોરણ 11 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 7 સંતુલન. 25°C તાપમાને 3O2 gives 2O3. આ પ્રક્રિયા માટે કેસીનું મૂલ્ય 2.0 ગુણ્યા 10⁻50 છે. જો હવામાં O2ની સંતુલન સાંદ્રતા 25°C તાપમાને 1.6 ગુણ્યા 10⁻2 હોય તો O3ની સાંદ્રતા કેટલી હશે? અહીંયા સાંદ્રતાનો એકમ નથી આપેલો, એટલે કે પ્રમાણિત સાંદ્રતા ગણેલી હોય ત્યારે ઘણી વખત એનો એકમ દર્શાવતા નથી, બરાબર. હવે અહીંયા આપણે જોઈએ કે આ હવામાં O3 અને O2ની વાત છે, તો હવામાં ડાયઓક્સિજન અને ઓઝોન O3 વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય છે. જે સમીકરણ વડે આપણે આવી રીતે દર્શાવીએ છીએ, 3O2 ઇટ gives 2O3, બરાબર. હવે આ પ્રક્રિયામાં હવામાં અથવા તો એમ કહેવાય કે ભાઈ સંતુલને સાંદ્રતા એકની આપેલી છે, બીજાની આપણે શોધવાની છે. O2ની સાંદ્રતા આપણને આપેલી છે, ભાઈ O2ની સાંદ્રતા છે 1.6 ગુણ્યા 10⁻2 અને O3ની આપણે શોધવાની છે. ધારો કે એની સાંદ્રતા x છે. તો હવે સંતુલન અચળાંકનું સમીકરણ લખી એની મદદથી આ xની ગણતરી કરી શકાય. તો સંતુલન અચળાંક બરાબર નિપજની સાંદ્રતા, નિપજ O3ની સાંદ્રતાનો સ્ક્વેર અપોન O2ની સાંદ્રતાનો ઘન, બરાબર. આમાં બધી કિંમતો મૂકીએ માટે અહીંયા આપણે લખીએ કે ભાઈ 2.0 ગુણ્યા 10⁻50 2.0 ગુણ્યા 10⁻50 ઇઝ ઇક્વલ ટુ O3નો સ્ક્વેર અપોન O2ની સાંદ્રતા રકમ આપેલી 1.6 ગુણ્યા 10⁻2 પણ એનો ઘન લખવાનો, બરાબર. અને માટે 2.0 ગુણ્યા 10⁻50 ઇઝ ઇક્વલ ટુ O3નો સ્ક્વેર અપોન 1.6નો ઘન, બરાબર. એ 4.096 આવે એટલે કે 4.1 ગુણ્યા 10⁻2 ગુણ્યા 3 એટલે ગુણ્યા 10⁻6. એટલે અહીં તમે જો O3નો સ્ક્વેર એ આ બંનેના ગુણાકાર બરાબર થાય, માટે O3 એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2.0 ગુણ્યા 10⁻50 ગુણ્યા 4.1 ગુણ્યા 10⁻6 ઇઝ ઇક્વલ ટુ 4.1 ગુણ્યા 2 એટલે સમજો 8.2 -50 -6 એટલે 10⁻56 અને માટે O3ની મોલર સાંદ્રતા
બંને બાજુ વર્ગમૂળ લેતા તો 8.2નું વર્ગમૂળ આવે છે 2.86. 2.86 ગુણ્યા 10⁻56ના અડધા કરીએ તો 10⁻28. આમ O3ની સાંદ્રતા આવે છે 2.86 ગુણ્યા 10⁻28. તો હવામાં આ પ્રમાણે ઓક્સિજન અને ઓઝોન વચ્ચે સંતુલન સપાયેલું હોય ત્યારે ઓઝોનની સાંદ્રતા 2.86 ગુણ્યા 10⁻28 જેટલી હોય છે. સ્વાધ્યાયનો પ્રશ્ન 7.34 ધોરણ 11 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 7 સંતુલન. CO + 3H2 gives CH4 + H2O. આ પ્રક્રિયા 1300 કેલ્વિન તાપમાને 1 લિટરના ફ્લાસ્કમાં સંતુલને છે. તે વખતે ફ્લાસ્કમાં સંતુલને એ વખતે ફ્લાસ્કમાં 0.30 મોલ CO, 0.10 મોલ H2 અને 0.02 મોલ H2O ઉપરાંત CH4નો અજ્ઞાત જથ્થો ધરાવે છે. તો મિશ્રણમાં CH4ની સાંદ્રતા ગણો. આપેલ તાપમાને પ્રક્રિયાનો સંતુલન અચળાંક 3.90 છે. બરાબર. તો આપણે પહેલાં સંતુલિત સમીકરણ લખીએ. CO ગેસ plus 3H2 gas, it gives CH4 gas plus H2O gas. હવે અહીંયા સંતુલને મોલ આપેલા છે. બરાબર. સંતુલન મોલ અને પાત્રનું કદ આપેલું છે તે પરથી આપણે સંતુલને સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં દર્શાવી શકીશું. તો જોઈએ કાર્બન મોનોક્સાઇડના સંતુલને 0.30 મોલ એટલે કે 0.3 મોલ છે. H2ના મોલ 0.10 મોલ એટલે કે 0.1 મોલ છે. CH4ના મોલ તો CH4નો અજ્ઞાત જથ્થો છે એટલે કે આપણે શોધવાના છે. એને આપણે ધારેલો કે X મોલ છે. અને H2Oના મોલ 0.02 મોલ છે. 0.02 મોલ. હવે સંતુલન સાંદ્રતા એટલે મોલ પ્રતિ લિટર. પાત્રનું કદ 1 લિટર છે એટલે 0.3 મોલ ભાગ્યા 1 લિટર બરાબર 0.3 મોલર. 0.1 મોલ ભાગ્યા 1 લિટર બરાબર 0.1 મોલર. X મોલ ભાગ્યા 1 લિટર બરાબર X મોલર. 0.02 મોલ ભાગ્યા 1 લિટર બરાબર 0.02 મોલર. આમાં દર્શાવેલી છે બધી સંતુલને મોલર સાંદ્રતાઓ છે. હવે આપણે સંતુલન અચળાંક કેસીનું સૂત્ર લખીએ. તો કોઈ કેસી ઇઝ ઇક્વલ ટુ નિપજોની મોલર સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની મોલર સાંદ્રતા. નિપજ તરીકે CH4 અને H2O છે એટલે CH4ની મોલર સાંદ્રતા ઇન્ટુ H2Oની મોલર સાંદ્રતા છેદમાં પ્રક્રિયક તરીકે કાર્બન મોનોક્સાઇડની મોલર સાંદ્રતા ઇન્ટુ H2ની મોલર સાંદ્રતા એનો ઘન કારણ કે એનો તત્વિક મિતિ ગુણાંક 3 છે. અને ઇઝ ઇક્વલ ટુ સંતુલન અચળાંકનું મૂલ્ય છે 3.90. બરાબર. હવે આમાં આપણે બધી કિંમતો મૂકીએ. CH4ની મોલર સાંદ્રતા X મોલર, H2Oની મોલર સાંદ્રતા 0.02 અપોન COની મોલર સાંદ્રતા 0.3 અને 0.1નો ઘન એટલે 0.10નો ઘન એટલે કે 0.1નો ઘન. હવે આપણે Xને સૂત્રનો કરતા બનાવીએ. તો X ઇઝ ઇક્વલ ટુ 3.90 ગુણ્યા 0.3 ગુણ્યા 0.10નો ઘન ભાગ્યા 0.02. કેલ્ક્યુલેટરની મદદથી આનું સાદુરૂપ આપીએ. બરાબર. તો જવાબ આવે છે X ઇઝ ઇક્વલ ટુ 0.0585. બરાબર. આમ સંતુલને CH4ની સાંદ્રતા બરાબર 0.0585 મોલર બરાબર અથવા 5.585 ગુણ્યા 10⁻² મોલર આવી રીતે પણ દર્શાવી શકાય. જો જથ્થો જ ખાલી મોલમાં કહેવું હોય તો CH4ના મોલ
બરાબર 0.0585 એટલે કે 5.85 ગુણ્યા 10⁻²⁰ મોલ. જથ્થામાં દર્શાવ્યો તો મોલમાં આવી રીતે પણ દર્શાવી શકાય છે.